આરસીટી એક એવી જગ્યા છે જ્યાં કદાચ આપણે છે ને તે ઈશ્વર પાસે માંગીએ ને તે વસ્તુ આપણને આરસીટી દ્વારા મળે છે એવું હું માનું છું. કેમ કે વૈષ્ણવની પ્રાર્થનાનો જવાબ મને આરસીટી દ્વારા મળ્યો છે. હું કહી નથી શકતી, પણ આજે જે અમે ઘરના થઈને મારા મિસ્ટરને અમે આપી નથી શક્યા તે આરસીટી દ્વારા અમને મળ્યું છે. હું આજે પુષ્કળ આભાર માનું છું આરસીટીનો કે આજે એમના દ્વારા મારા મિસ્ટરની તબિયત ઘણી બધી, એટલે એમનું જીવન જ બદલાઈ ગયું છે. હું આજે એમનો બહુ આભાર માનું છું. જે વાતાવરણ અમે અમારા ઘરમાં એમને ના આપી શક્યા એ વાતાવરણ આજે આરસીટીએ પ્રોવાઈડ કર્યું છે. આરસીટીની કોઈ પણ વ્યક્તિને અમે ઓળખતા નથી, અમે જાણતા પણ નથી, પણ તેમ છતાંય આજે મારા મિસ્ટરને આરસીટી દ્વારા એક જીવન સુધારવાનો મોકો મળી ગયો છે. મારા મિસ્ટરની તબિયત ડ્રિંક્સ લેવાથી ઘણી બધી બગડી ગયેલી હતી. છેક એન્ડ મોમેન્ટ સુધી આવી ગયેલા હતા. ડૉક્ટરે કીધું કે જ્યાં સુધી આ દારૂ ના છોડે ત્યાં સુધી એમની તબિયતમાં મારી દવાનું કોઈ અસર નથી થવાનું. ડૉક્ટરે એમને ખુદને પણ કીધું હતું કે તમે જ્યાં સુધી દારૂ નહીં છોડો ને ત્યાં સુધી મારી દવા પણ અસર નહીં કરે. તમારે ફક્ત 10% તમારા મનને સ્ટ્રોંગ કરવાનું છે અને 90% મારી દવા કામ કરશે. પણ તેમ છતાંય અમે 20 દિવસ સુધી ડૉક્ટરની દવા કરી, પણ એમની વધારે ને વધારે તબિયત ખરાબ થતી ગઈ. અને પછી ડૉક્ટરે બીજી વાર જ્યારે અમે વિઝિટ માટે ગયા ત્યારે ડૉક્ટરે કીધું કે હવે આમનો સ્ટેજ એન્ડ આવી ગયો છે. હવે આ જ્યાં સુધી દારૂ ના છોડે ત્યાં સુધી કંઈ પણ નહીં થઈ શકે. અને અને એમાં પછી મારા દીકરાઓએ ઘરે આવીને મને કીધું, મમ્મી આવી વસ્તુ છે. મારા દીકરાને મેં કીધું કે તું અઠવાડિયા સુધી નોકરી નહીં કરે તો ચાલશે, તું તારા પપ્પાની પાસે રહે, ઓફિસ હું હેન્ડલ કરી લઈશ. મારા દીકરાને ઘરે રાખ્યો એમનું ધ્યાન રાખવા માટે. અને પછી ડૉક્ટરે કીધું ત્યારે એ બેઠો બેઠો ઓનલાઈન સર્ચ કરતો હતો કે હવે શું કરીએ. એટલે ડૉક્ટરે પણ અમને એડવાઇસ આપી હતી કે તમે આવું કંઈક કરો. તો એ ઓનલાઈન સર્ચ કરતો હતો ત્યાં અમને આમનું એડ્રેસ મળ્યું. અને એ દિવસે એનું એડ્રેસ મળ્યું, પણ હવે વિચાર નહોતો કર્યો કે અમે આવું કંઈક કરીએ, અમારાથી એમને દૂર મોકલીએ. કેમ કે એમની કન્ડિશન જ એવી થઈ ગયેલી હતી કે કદાચ અમારાથી દૂર રાખીએ ને ત્યાંનું એટમોસ્ફિયર, ત્યાંનું વાતાવરણ કેવું છે અમને જાણતા નથી. એટલે અમે કઈ વસ્તુ શું કરીએ શું નહીં કરીએ એની અમને કશી ખબર નથી પડતી. પણ જ્યારે એક દિવસ હું ઘરે ગયેલી, એ થોડું મેન્ટલી બી બહુ આમ જાણે ભૂલી જતા હોય એવું થતું હતું. રાત્રે 11 વાગે બી મને એમ કે તું ઓફિસે કેમ નથી જતી, તું મારે લીધે કેમ ઘરે રહે છે, તું ઓફિસે જા, મારી ચિંતા ના કર. પણ એ રાત્રે 11 વાગ્યા હતા. એમને એ પણ નહીં ભાન પડતી હતી કે રાતના 11 વાગ્યા છે, એટલે સુધી એમનું જીવન એ થઈ ગયું હતું. પછી બીજે દિવસે સવારના મને જ્યારે હું ઓફિસેથી ઘરે ગઈ ત્યારે એટલું રડ્યા અને એટલું બધું આમ એ કહેવા માંડ્યા મને કે મેં કેટલું ખરાબ રસ્તા પર જતો રહ્યો છું. અને આજે બપોરે તો મને વિચાર આવ્યો કે હું કોઈક વસ્તુ લઈ અને મરી જાઉં, આત્મહત્યા કરી લો, કે તમે લોકો મારા લીધે હેરાન ના થાવ. આટલી એન્ડ સુધીના એમના વિચારો એ ડિપ્રેશનમાં જતા રહ્યા હતા. ત્યારે પછી મારા દીકરાએ સર્ચ કર્યું હતું, ત્યારે પછી મેં તાત્કાલિક ડિસિઝન લીધું. બીજે દિવસે સવારના હું સીધી આરસીટી પર ગઈ, મુલાકાત કરી, અને એ જ દિવસે મેં વિચાર કરી લીધો કે ના, કોઈ પણ સંજોગોમાં કે હું સવારની નીકળું, સાંજે ઘરે જાઉં, આખો દિવસ એ ઘરે શું કરે શું ના કરે મને કંઈ ખબર નહીં પડતી હતી. એટલે પછી મેં છે ને ડિસાઈડ કર્યું, અમે મળ્યા અને તાત્કાલિક એ જ દિવસે સાંજે મારે એમને એડમિટ કરવા હતા આરસીટીમાં.
પણ પછી દીકરાઓ કહે કે મમ્મી આટલું જલ્દી ડિસિઝન ના લો. પછી મેં કીધું કે ચાલો તમે એક દિવસ તમારા પપ્પા સાથે રહી લો. એટલે એમના માટે એક દિવસ કાઢ્યો અને બીજે દિવસે તાત્કાલિક અમે ડિસિઝન લીધું. મેં કાંઈ ઇન્ક્વાયરી નહીં કરી, મેં કાંઈ વસ્તુ નથી કરી કે શું છે ત્યાં, કેમનું છે કેમનું નથી, કે હું એમને લઈ જઈશ તો કેટલો ટાઈમ એમની સાથે રહી શકીશ, બહુ ઓછો ટાઈમ. આ બધી બાબત, આ બધા ટેન્શનો આરસીટીએ અમારા દૂર કર્યા છે. હું આરસીટીનો ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું. અને દરેક સ્ટાફ મેમ્બર માટે, એ દરેક સંસ્થાને માટે હું રોજ જ એમના માટે પ્રાર્થના કરું છું. જેટલા લોકો એમાં દાખલ થાય છે એ બધાના માટે હું પ્રાર્થના કરું છું. ઈશ્વર આ બધાને સાચો માર્ગ દેખાડે અને આ લોકોના જીવન એટલું આશીર્વાદિત ભર્યું કરે કે અમારા ઘરના ટેન્શનો એ લોકો દૂર કરે છે. હું પુષ્કળ આભાર માનું છું આરસીટીનો. ખરેખર આ દરેકને એવું નથી કે ફક્ત આ લોકોને એમની જરૂર છે. ઘણા અમારા જેવા એવા લોકો છે જે આવી રીતના જીવન જીવતા હોય છે, જે ટેન્શનમાં હોય છે, એ લોકોને પણ આવી જરૂર મને લાગે છે. મારી બેન કહેવું ના જોઈએ પણ હું કહું છું તમને, મારી બેન પોતે મને કહેતી હતી કે ચાલ આપણે પેન ત્યાં જતા રહીએ. એ લોકો આ વ્યસનવાળા લોકોને જ રાખે છે ને, તો આપણે એક વખત પી લઈએ અને વ્યસન મુક્તમાં જતા રહીએ. કે ત્યાં એટલું સારું એટમોસ્ફિયર છે કે જે આપણે બહાર ઘરમાં રહીને પણ એવા વાતાવરણમાં આપણે જીવન નથી જીવતા. હું ખરેખર આરસીટીનો પુષ્કળ આભાર માનું છું. દરેક લોકોનો પુષ્કળ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.